વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુઢેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર છેલ્લા 10 થી 15 વર્ષથી કથિત ગેરકાયદેસર કબજો અને ખેડાણ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સમગ્ર મામલે તાલુકાના સત્તાપક્ષના એક કાર્યકર્તાએ ગામના તલાટીને લેખિત અરજી કરી હતી. જો કે અરજી બાદ સંબંધિત તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવવામાં આવી હોવાનું અને દબાણ દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૌચરની જમીન કાયદાકીય રીતે સરકારી મિલકત છે, જે ગામના પશુઓના ચર્યાણ માટે અનામત રાખવામાં આવે છે. આવી જમીન પર જો બિનઅધિકૃત કબજો કે ખેતી કરવામાં આવી હોય તો તેની તપાસ કરીને દબાણ દૂર કરવું મહેસૂલ તંત્રની જવાબદારી બને છે. જો ખરેખર છેલ્લા 10 થી 15 વર્ષથી ગૌચરની જમીન પર કથિત કબજો ચાલુ હોય તો સવાલ માત્ર દબાણકારો સામેનું નથી, પરંતુ સમયસર અસરકારક કાર્યવાહી કેમ ન થઈ તે અંગે પણ ઊભો થાય છે. શું માત્ર નોટિસ આપવાથી ફરજ પૂર્ણ થઈ જાય? જો નોટિસ બાદ પણ કથિત દબાણ યથાવત રહ્યું હોય તો તેની જવાબદારી કોની? હવે ગામ લોકો સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ, સરકારી જમીનના રેકોર્ડની ચકાસણી, ગેરકાયદેસર કબજો સાબિત થાય તો તાત્કાલિક દબાણ દૂર કરવાની કાર્યવાહી અને ફરજમાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કુંઢેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે. એમને ગૌચરની જમીન તોડેલી છે. આશરે 15 વર્ષ થઈ ગયા. ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં. અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે. અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે. અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં. અને ભેંસો રાખે છે, 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે. એટલે આ ગૌચર અમારે ખાલી કરાવવાનું છે. અને અમારા ગામનું ગૌચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગૌચરમાં ભૂખે મરે છે. એના માટે અમે આ આયોજન અમે કર્યું છે. ત્યારે જાનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ. બીજા નંબર છે ગનાભાઈ ઉફે રણજીતભાઈ રામસિંહ. ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ. અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ. એ 4 ભાઈઓ ઈસમ આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે. એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે, અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે. આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું આ ગામ હાજીપુરાના સીમાડા પર આ ગૌચર આવેલું છે. અને અહીં કુંઢેલાના ઢોર અહીં આવી નહીં શકતા, અમારા ગામના ઢોર આવી શકે છે. અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે. બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે. એની બાજુમાં એને જમીન આટલી વાતરીને તોડી છે. જી, આ કયો બ્લોક ને સર્વે નંબરની? આ બ્લોક નંબર 484/12માંથી આ જમીન ફાળવાયેલી છે. અને 484/12માં આ ગૌચર એને તોડેલું છે. જી, આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા. જી, આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લેખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે ને એની નોટિસ જોઈએ. મને એને નોટિસ પંચાયત એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં. જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટરને? આગળની રણનીતિ કરવામાં આવે તો અમે કલેક્ટર લગીને પણ ધારણા કરવાની હોય અમારી તૈયારી છે. હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે, એ સત્તા ક્યાં ના ક્યાં ગૌચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવવી જોઈએ અને ગામના ગૌચરના ઢોર તરી ખાય. તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે, તો આગળ સરકાર એમના આગળ શું તમે પગલાં? સરકારને ખેસ પહેરેલો તો છે જ અમે, પણ નહીં રણનીતિમાં અમારે પડવું પડશે આગળ. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા.